નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું થયું છે. આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તારમાં. આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી. અને આજે 1 કલાકથી આ વિસાવદરના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે. બધા બતાવો. પણ વિસાવદરના પીઆઈ 1 કલાકથી કોણ છે? શેની સાઈડ? એ ભાઈ શેની સાઈડ? ફોટામાં લઈ પોલીસ સ્ટેશન આ થોડું કઈ ખબર છે યાર. વિડીયમ લઈ લો. આ પોલીસ સ્ટેશન ની અંદર આટલું બધું કરે, તમે પોલીસ અહીંયા ખાલી ઉભી રહી જોડે. અરે આવી રે, અરે ગલી મારો શું છે ભાઈ? પકડો તો હે ઓય પોલીસ સ્ટેશન માં દાદાગીરી કરવાની છે. આ લુખી ભાજપ લુખાગીરી બધા અંદર આવતો ભાઈ, અંદર આવી જાવ. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે. આ વિસાવદર પોલીસ સ્ટેશને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે, પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં. આ શું તમાશો ચાલુ કર્યો છે CR પાટીલ અને કિરીટ પટેલે? અમે કઈ બે જવા વાળા માણસો નથી. કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે. અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો. કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી હાલે છે, કિરીટશાહીથી હાલે છે. કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે એને મેસેજ છે અમારો, સુધરી જાજો. આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની, અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય. ભાઈ બેસો બધા મિત્રો, કોઈ વાંધો નહીં. આ બધા મિત્રો બતાવો, આ સમર્થકો બધા આવ્યા. બેહો બધા, શાંતિ દેવો. જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલનો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંના પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે. 1 કલાકથી અહીંયા બબાલ થઈ છે, ગુંડાઓ ફરે છે, પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર નથી. મેં 2 ફોન કર્યા, ફોન પર વાત થઈ, છતાં અહીંયા સાહેબ હાજર નથી. શું થયું પાછું? બાપુ કયો બે શબ્દ? ખાસ કરીને જોવા જઈએ તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવદરમાં. કેમ કે વિસાવદરમાં આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈની,
ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં, હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે છે. એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો. આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે, કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડારાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે, જેના આશ્રિતો તમે છો, આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી. કલાકથી રાહ જોઈએ છીએ. એટલે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ? કિરીટ પટેલનો ફોન આવ્યો પછી આવશો, અત્યારે કેમ નથી આવતા? અને ક્યારને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા, અહીંયા આવીને તમે બેઠા આવીએ તોય તમે આવતા નથી. એટલે કિરીટ પટેલ કે એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવ્યા એની ફરિયાદ લખવાની છે? એટલે આ જે કહી શકાય ખભે ખાખી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો, કારણ કે તમારા ખભે ખાખી શોભતી નથી પછી આ રીતે. એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે, કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળાચારી કરે છે. આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે, આ સર્કસ ચાલતું હોય એમ જોવે છે. અને આ તરકટમાં બધાની ભૂમિકા છે, કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે. એટલે તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તેવડનું હોય તો ઘરે બેઠું રહેવાય, બાકી ચૂંટણી લડવા તમારાથી ન અવાય. બાકી તમારે જો પોલીસને જ હાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો આ બધું. હા સાહેબ આવી ગયા. અરે અહીંયા આવીને દાદાગીરી કરી. અહીંયા આવીને દાદા અહીંયા પોલીસ સ્ટેશન ની અંદર પોલીસ સ્ટેશન ની નથી ઓળખતો જોઈએ. અહીંયા તમારા પોલીસ વાળા ઓળખે છે, ડિસ્ટાફ વાળા. હરેશભાઈ હવે તો બધું જગ્યા તો વાત થઈ થોડા ઘણા છે. હાલો બધા મારા વડીલો થોડી વાર 2 મિનિટ નહીં નીકળો ભાઈ, જાઓ તમે જવું હોય તો. બીજા બધા હાલો બીજા કોઈ નો બોલવું વચ્ચે ખુરશી મૂકો. ના ના સાહેબ કાંઈ વાંધો હાલ છે. આરતીનો મુદ્દો તો પછી છે સાહેબ. અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા, તમે હાજર નહોતા, તો અમે રાહ જોતા હતા. બિલકુલ શાંતિથી તમારો સ્ટાફ નહીં કે અમે કઈ બોલ્યા જ નથી. ત્યાં પેલા માણસો આવીને ધાકધમકી ચાલુ કરી. અમે તો જોઈએ નથી ઓળખતા. મને ખ્યાલ નથી મારા સ્ટાફ એ ઓળખતા છે. એ આ બધા સાહેબ નામ કીધું ને હવે અમારી સભા ચાલુ હતી. હું મંચ ઉપર મારું ભાષણ વગેરે ભાઈ થોડું હું મારી રજૂઆત છું. મારું ભાષણ ચાલુ, મારું ભાષણ બાપુ
તમે બધા ન બોલો ને તો મને સંભળાય. હા ભાઈ, ઘડીક વચ્ચે ન બોલો. હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને અમારી સભા પતી એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવા આવવાનું છે. મેં કીધું હાલો. એટલે હું કોઈના ઘરે ચા પીવા ગયો, ત્યાં જઈને બેઠો એટલે મને 2-3 જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે, પથ્થરમારો થાય છે, નાસીદના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે. એટલે આ હરેશભાઈ મારી હારે હતા, એ દોડીને ગયા. બીજા 2 મિત્રો હતા, એ ગયા. આમાંથી કોણ ગયા? એ બધાના ગયા. એટલે કમલેશ રીબડિયાના કુપુત્ર હતા ત્યાં અને નાસીદના માણસો હતા, ગાળાગાળી કરતા હતા, મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરીને હિજડાઓ છો અને તમારે અહીંથી સભા નહીં કરવાની, અમારો વિસ્તાર છે, જે કઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને. એટલે બધાએ મને ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે છે. પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી બેઠો હું ઉભો થઈને ગયો. હું ગયો અને હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો ત્યાં કમલેશભાઈ રીબડિયા છે આપણે એના કોર્પોરેટર, એનો પુત્ર અક્ષય હતો અને 20-25 જણાનું બીજું ટોળું હતું. ટોળું હતું ને એમાંથી અક્ષય બોલ્યો કે તમે બધા હિજડા છો. બરાબર, અહીંયા જેટલા બધા બેઠા એ બધા હિજડા છો. એવામાં ઓલા જે અજાણ્યા 20-25 લોકો હતા એને સાહેબની ગાડીને ઘેરી લીધી. ઘેરી બધામાં પથ્થર હતા, પથ્થર મારો સાહેબ જેવા આવે પથ્થર મારો કરો. બરાબર, બધા એને તૈયારીમાં જ હતા, પથ્થર મારો ધોકાય હતા. અને અમારા 2-3 કાર્યકર્તાઓ સાક્ષી છે, એને ધોકાય ગલામ મૂક્યા. બરાબર, ધોકાય લઈને આવ્યા. નાસીરે અમારા એક કાર્યકર્તાને ધમકી ભર્યો, ફોન કર્યો, તું ત્યાંથી નીકળી જા પેલા. અને રેકોર્ડિંગ સાંભળો, લાવો રેકોર્ડિંગ સંભળાવો. રેકોર્ડિંગ છે ભાઈ, કોણ જે પણ જે નંબરમાં કોણ પહેલા તમે રેકોર્ડિંગ તો સાંભળો, અવાજ સાંભળો, એ તો જાણીતું છે. લોકેશન બેઠો બીજું નંબર મને આપો. નંબર ભાઈ નંબર અહીંયા જ છે. બધું અહીંયા છે. બરાબર, 2 મિનિટ બધું જ છે સાહેબ, વોટ એટલું છે. લાવો. હા, ધમકી ભર્યો ફોન આવ્યો ને આ ભાઈ ઉભા એને આવ્યો, ક્યાં ઉભા એને તમારો ફોન ના, ફોન હરેશભાઈ નથી, WhatsApp થી લીધું, એનામાં જ ફોન આવ્યો. તમને આવ્યો છે ને? હા, ત્યાંથી નીકળી જતું એમ બબાલ થવાની છે. અને ત્યાં હાજર હતા અમારા કાર્યકર્તા સભામાં જ હતા. આગળ તમે આ ગોપાલભાઈ જયારે સાપ લેવી તો તમે સભા જ્યાં હતી ત્યાં હાજર હતો ને? ત્યાં જ હતો ને? શું નામ હતું? મારું નામ અલ્તાફ. ક્યાં બેઠો? હા. બીજી ઘટના એવી બની છે કે અમે અહીંયા નીચે જ બેઠા. એનો ઉપર લીધા બે લોકો. એની વિધિ મારા જે કરવાની છે, તમે હું કરી લઉં. તમને શું ડિટેલ નહીં કહી શકું. કાઢ્યા. જે જે કરવાની મારી વિધિ હું કરી નાખું. કાઢ્યા. 2 છોકરા જે અહીંયા આવ્યા હતા એને મારું સ્ટાફ હતો. હવે તમને બધા નિરાશ થઈ ગયું હોય તો થોડીક વારમાં બેસી સારું ભાઈ, બધા મિત્રો થોડી વાર બહાર બેસો પ્લીઝ. બધા આવો બધા. ભાઈ કેમેરામેન.